સીસીટીવી સામે આવેલ આખો મામલો શું હતો, કોણ આરોપી છે? બહેરામપુરા જે તાણી લીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છે ત્યાં એક પરમ દિવસે છરીના મારામારીનો એક બનાવ સામે આવ્યો હતો. આ ઘટનામાં જે વિક્ટીમ છે બેન છે એમણે પોલીસ ફરિયાદ આપી છે કે એક પરિચિત મિત્ર છે એમનો કે જેનું નામ રહીમ ઉર્ફે નોમાન શેખ છે. આ રહીમે એમને બેકરી પાસે આવી અને એને આ બેન ત્યાં બેકરીમાં બન લેવા ગયા હતા. એ દરમિયાન ત્યાં આવી અને એને એવું કીધું કે તમે મતલબ તું મારી સાથે કેમ વાતચીત નથી કરતી, અને એ રીતના મારી સાથે વાતચીત કરે એવી રીતના એને કીધું હતું. ત્યારે આ બેને એમને ના પાડી આ બાબતને લઈ, તો એ ઉશ્કેરાઈ ગયો હતો અને એને છરીના ઘા માર્યા હતા બેનને. જે બાબતને લઈ પોલીસે ફરિયાદ નોંધી છે. ફરિયાદ નોંધી અને અમે આગળની કાર્યવાહી કરી છે અને આરોપીને પણ અરેસ્ટ કરી લેવામાં આવ્યો છે. જે આરોપી છે રહીમ શેખ, એ આરોપી અગાઉ પણ મારામારી અને ચોરી જેવા ગુનાઓમાં સામેલ છે. લગભગ એ 32 વર્ષની એની ઉંમર છે અને એ પોતે પણ મેરિડ છે. આ બેન છે એ અગાઉ એમને એક ડાયવોર્સ થયા હતા, અત્યારે બીજા મેરેજ થયા છે. ત્યારે આ વ્યક્તિ એને વારંવાર પરેશાન કરતો હોવાથી બેને આ ઘટનામાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે. આ ઘટનામાં આ બેને અગાઉ કોઈ એવી પોલીસ ફરિયાદ તો નથી કરી, પરંતુ આ જે રહીમ છે એ આ બેનને લગભગ 6 મહિનાથી પરિચયમાં હતા અને એમનો મિત્ર જ હતો, પરંતુ બીજા કોઈ બાબત પોલીસના સામે નથી આવી. આ ઘટનામાં જે મારામારીનો બનાવ છે એ અનુસંધાને જ પોલીસે કાર્યવાહી કરેલ છે.